નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે એકલવ્ય સ્કૂલ ઓફ કોમર્સમાં. આપણે ધોરણ 11માં આંકડાશાસ્ત્રની ચર્ચા કરી રહ્યા છે, તેને આગળ વધારી. એ પહેલાં આપણે ગઈકાલના લેક્ચરમાં જે કંઈ પણ માહિતી જોઈ હતી એક વખત રિવાઇન્ડ કરી લઈએ. ગઈકાલે આપણે જોયું હતું કે સમષ્ટિ કોને કહેવાય, નિદર્શ કોને કહેવાય, સમષ્ટિનું કદ કોને કહેવાય અને નિદર્શનું કદ કોને કહેવાય. તો તમને ખ્યાલ હશે કે સમષ્ટિ એટલે અભ્યાસ હેઠળ આવતા એકમોના કુલ સમૂહને શું કહેવાય? સમષ્ટિ કહેવાય. સમષ્ટિનો કદ એટલે કે સમષ્ટિનું કદ, જેને આપણે શેનાથી દર્શાવીએ છીએ? કેપિટલ એનથી. તો સમષ્ટિનું કદ કોને કહેવાય? તો કે સમષ્ટિના કુલ એકમોની સંખ્યાને શું કહેવાય? સમષ્ટિનું કદ. હવે ગઈકાલે આપણે એક્ઝામ્પલ જોયું હતું કે ગુજરાત રાજ્યની અંદર ધોરણ 12 કોમર્સની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા, તો આપણે અંદાજ લગાવ્યો હતો કે 10 લાખ હોય, તો મારા માટે સમષ્ટિનું કદ કેટલું થશે? 10 લાખ. કારણ કે મારે જે રિસર્ચ કરવી છે, કે જે માહિતી મેળવવી છે, એ 12 કોમર્સના વિદ્યાર્થીઓ માટે મારે માહિતી મેળવવી છે, અને એ પણ ગુજરાત રાજ્યની અંદર અભ્યાસ કરતા 12 કોમર્સના વિદ્યાર્થીઓ. તો એટલે આપણો કેપિટલ એન કેટલો હતો? 10 લાખ. કારણ કે આપણે સમષ્ટિમાં કેટલા લોકોનો સમાવેશ થાય છે? 10 લાખનો. નિદર્શ કોને કહેવાય? તો નિદર્શ કોને કહેવાય? તો કે સમષ્ટિમાંથી કોઈ ચોક્કસ પદ્ધતિ વડે તમે જે એકમોની પસંદગી કરો છો એને શું કહેવાય? નિદર્શ. હવે એમાં મેં કોઈ એક પદ્ધતિ નક્કી કરી કે 75 ઓફ PR હોય કે 85 ઓફ PR હોય કે પર્સન્ટેજ હોય, એ લોકોનો જ મારે સર્વે કરવાનો છે. તો માની લો કે એવા લોકો 1 લાખ છે, તો આપણા માટે નિદર્શનું કદ કેટલું થશે? 1 લાખ. અને નિદર્શના કદને આપણે શેનાથી દર્શાવીશું? સ્મોલ એનથી દર્શાવીશું. ત્યારબાદ આપણે જોયું હતું કે માહિતી કોને કહેવાય, અને હવે માહિતીની અંદર આપણે એ જોવાનું છે કે સંખ્યાત્મક અને ગુણાત્મક માહિતી કોને કહેવાય. તો સંખ્યાત્મક અને ગુણાત્મક માહિતી સમજીએ પહેલાં ચલ કોને કહેવાય એ તમને ખ્યાલ હોવો જોઈએ. કારણ કે સંખ્યાત્મક અને ગુણાત્મક માહિતીની વ્યાખ્યામાં ચલની વ્યાખ્યા પણ તમારે સમજવી જરૂરી છે, કારણ કે એની અંદર ચલનો ઉપયોગ પણ કરવામાં આવે છે. તો સૌથી પહેલાં તો ચલ કોને કહેવાય? તો કે સમષ્ટિ અથવા નિદર્શ જુદા જુદા લક્ષણો ધરાવે છે. આપણને ખ્યાલ જ છે કે સમષ્ટિ અને નિદર્શ છે, તો એના લક્ષણો શું હોય? અલગ અલગ હોય. કઈ રીતે? તો કે આપણે જે 10 લાખ વિદ્યાર્થીઓની સંખ્યા લીધી હતી એના લક્ષણો અલગ હોવાના. 10 લાખમાંથી હવે તમે 1 લાખ વિદ્યાર્થીઓને પસંદ કરો છો, તો બંનેના લક્ષણો તો શું હોવાના? અલગ અલગ જ હોવાના. કારણ કે એક સમષ્ટિ છે, બીજું નિદર્શ છે. તો સમષ્ટિ તમારી 10 લાખની છે, નિદર્શ તમારો 1 લાખનો છે. તો જેમ સંખ્યામાં ફેરફાર થાય એમ લક્ષણોની અંદર પણ શું જોવા મળે છે? ફેરફાર જોવા મળે છે. અને આ લક્ષણનું માપ પ્રત્યેક એકમ દીઠ બદલાતું હોય છે. તો એકમના આવા લક્ષણને શું કહેવાય? ચલ. તો આમ જોઈએ તો આપણે અગાઉ જોયું તો 12માની અંદર તમને આવશે અચલ આધારની રીત. તો અચલ આધાર, અચલ એટલે શું થાય? કે જેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ન થાય. અને ચલ એટલે શું થાય? તો કે જે સતત બદલાતું રહે. તો ઇન શોર્ટ કે જે સમષ્ટિ અને નિદર્શના જુદા જુદા લક્ષણો ધરાવતા એકમો હોય, અને પ્રત્યેક એકમ દીઠ જે કાંઈ પણ લક્ષણમાં ફેરફાર જોવા મળે છે, તો એ દરેક લક્ષણને આપણે શું કહેશું? ચલ. હવે છે ગુણાત્મક ચલ. તમારે નામ ઉપરથી એનો અર્થ છે એ સમજવાનો છે. ગુણાત્મક ચલ કોને કહેવાય? તો કે જે ચલ લક્ષણ અસંખ્યાત્મક હોય તેને ગુણાત્મક ચલ કહેવાય. અસંખ્યાત્મક એટલે શું? તો કે જેને સંખ્યામાં દર્શાવી શકાય નહીં. અસંખ્યાત્મક એટલે શું? જેને સંખ્યામાં દર્શાવી શકાય નહીં. અને સંખ્યાત્મક એટલે શું? તો કે જેને સંખ્યામાં દર્શાવી શકાય એને શું કહેવાય? સંખ્યાત્મક ચલ. અને જેને સંખ્યામાં દર્શાવી ન શકાય એટલે કે જેને ગુણના આધારે દર્શાવી શકાય, ગુણધર્મના આધારે દર્શાવી શકાય, તો એને શું કહેવાય? ગુણાત્મક ચલ અથવા તો અસંખ્યાત્મક ચલ. તો અહીંયા સૌથી પહેલાં આપણે ગુણાત્મક ચલ કોને કહેવાય? તો કે જે ચલ લક્ષણ અસંખ્યાત્મક હોય અથવા તો ગુણાત્મક હોય, કે જેને તમે શેમાં દર્શાવી શકો? ફક્ત ગુણમાં જ દર્શાવી શકો. ફોર એક્ઝામ્પલ, કોઈ વિદ્યાર્થી છે તો ઘણી વખત એમ ક્લાસમાં કોઈ કહેતું હોય અથવા તો વાત થતી હોય ને કે આ સ્ટુડન્ટ છે બહુ ડાયા છે, બહુ ક્લેવર છે. તો તમને ખબર છે કે ડાયા છે તો એને આપણે કંઈ ટકાવારીમાં કે સંખ્યામાં દર્શાવી શકવાના નથી. આપણે એમ ન કહીએ કે આ 10% ડાયો છે, 90% ગાંડો છે. બરાબર? એ શું કહેવાય? ડાયો છે તો ડાયો જ છે. પછી એને એમાં કોઈ પણ પ્રકારની સંખ્યાનો ઉપયોગ કરવામાં આવે નહીં. પણ જો ડાયાની આગળ 1.5 લાગે તો આપણે થોડુંક ધ્યાન છે એ રાખવું પડે.
તો સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતી, એની પહેલાં આપણે સમજ્યા ગુણાત્મક ચલ. ગુણાત્મક ચલ એટલે કે જે ચલ લક્ષણ કેવું હોય, ગુણધર્મના આધારે નક્કી થાય. વ્યક્તિનો સ્વભાવ છે, વ્યક્તિનો એટીટ્યૂડ છે, પછી ઘણી વખત તમે વર્ડ યુઝ કરતા હોય ને કે બહુ પાવર છે, તો ઈગો કે પાવર કે ઘમંડ કે એ છે. ઇન શોર્ટ જે કંઈ પણ ગુણધર્મો છે એ બધા કેવા કહેવાય, ગુણાત્મક માહિતી. એને તમે એને તમે સંખ્યાની અંદર દર્શાવી શકો નહીં. ત્યારબાદ ગુણધર્મના અવલોકનોના સમૂહને શું કહેવાય, ગુણાત્મક માહિતી. માની લો કે તમે કોઈ વ્યક્તિ વિશે માહિતી એકઠી કરો છો, તો વ્યક્તિની માહિતી એકઠી કરો એમાં તમે એવું જાણો કે એનો વર્ગ કયો છે, એ કઈ જાતિનો છે, તો એ બધી કઈ માહિતી થઈ, ગુણાત્મક માહિતી. એને તમે સંખ્યામાં દર્શાવી શકવાના નથી. તો ગુણધર્મના અવલોકનોના સમૂહને શું કહેવાય, ગુણાત્મક માહિતી. એના પછી છે સંખ્યાત્મક ચલ. તો આની જ વ્યાખ્યા છે, પણ અસંખ્યાત્મકની જગ્યાએ ખાલી શું આવી જશે, સંખ્યાત્મક. તમારી જે ગુણાત્મક ચલની વ્યાખ્યા છે એ જ સંખ્યાત્મક ચલની વ્યાખ્યા છે, પણ ફેર ક્યાં આવશે, એક જ શબ્દમાં. કારણ કે ગુણાત્મક ચલની અંદર આપણે અસંખ્યાત્મક શબ્દનો ઉપયોગ કરતા હતા, જ્યારે સંખ્યાત્મક ચલની અંદર તમારે સંખ્યાત્મક શબ્દનો જ ઉપયોગ કરવાનો છે. એટલા માટે સંખ્યાત્મક ચલ કોને કહેવાય, તો કે જે ચલ લક્ષણ સંખ્યાત્મક હોય તેને શું કહેવાય, સંખ્યાત્મક ચલ. સંખ્યાત્મક એટલે એવા ચલ લક્ષણ કે જેને તમે શેમાં દર્શાવી શકો, સંખ્યામાં દર્શાવી શકો. ફોર એક્ઝામ્પલ, કોઈ વ્યક્તિનો પગાર હોય, કોઈ વ્યક્તિની આવક હોય, માથાદીઠ આવક હોય, રાષ્ટ્રીય આવક હોય, કોઈ વ્યક્તિની ઉંમર હોય, કોઈ વ્યક્તિનું વજન હોય, તો એ બધી કેવી વસ્તુ છે કે જેને તમે સંખ્યાની અંદર દર્શાવી શકો. એટલા માટે એને કેવો ચલ કહેવાય, સંખ્યાત્મક ચલ. તો ગુણાત્મક ચલ અને સંખ્યાત્મક ચલ બંનેની અંદર ડિફરન્સ શું છે, તો કે ગુણાત્મક ચલ છે એ ગુણધર્મના આધારે નક્કી કરવામાં આવે, સંખ્યાત્મક ચલ છે એ સંખ્યાના આધારે નક્કી કરવામાં આવે. ગુણાત્મક ચલ છે એ અસંખ્યાત્મક હોય એટલે કે એને તમે સંખ્યામાં દર્શાવી શકો નહીં, જ્યારે સંખ્યાત્મક ચલ છે એ કેવું હોય, તમે સંખ્યામાં દર્શાવી શકો, જેનું ચલ લક્ષણ કેવું હોય, સંખ્યાત્મક હોય. ત્યારબાદ સંખ્યાત્મક માહિતી કોને કહેવાય, તો એ પણ ડેફિનેશન આ જ છે. અહીંયા ગુણધર્મના અવલોકનોના સમૂહને ગુણાત્મક માહિતી કહેવાય, ત્યાં સંખ્યાત્મક ચલના અવલોકનોના સમૂહને શું કહેવાય, સંખ્યાત્મક માહિતી. અને અગાઉ મેં તમને એના એક્ઝામ્પલ આપ્યા કે કોઈ વ્યક્તિની ટકાવારી, કોઈ વ્યક્તિના માર્ક છે, એ બધા કેવા ચલ થાય, સંખ્યાત્મક ચલ, કે જેને તમે સંખ્યામાં દર્શાવી શકો છો. તો આ હતી સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતી. ત્યારબાદ આપણે જોવાનું છે પ્રાથમિક માહિતી અને ગુણ માહિતી. તો પ્રાથમિક માહિતી એટલે શું, તો કે શબ્દ પરથી જ ખ્યાલ આવે કે સૌ પ્રથમ વખત જે માહિતી એકઠી કરવામાં આવે એને શું કહેવાય, પ્રાથમિક માહિતી. કોઈ પણ અધિકૃત સંસ્થા અથવા તો સંશોધકો દ્વારા સૌ પ્રથમ જે અસલ સ્વરૂપે માહિતી એકઠી કરવામાં આવે એને શું કહેવાય, પ્રાથમિક માહિતી. હવે તમને અહીંયા એવો ક્વેશ્ચન થતો હશે કે આમાં અધિકૃત સંસ્થા કે સંશોધકોના કેમ નામ આવ્યા, તો આપણે માહિતી એટલે જે આપણા ઘરના આજુબાજુમાં કે જ્યાં આપણે સોસાયટીમાં રહેતા હોય ત્યાં જે પેલી માહિતીની આપ-લે થતી હોય ને, ઇન શોર્ટ આપણે ઓટલા પંચાયત જેને કહીએ, એ માહિતીની અહીંયા વાત નથી. એ માહિતીમાં તો શું હોય, અફવા વધારે હોય, જે હકીકત છે એ ઓછી હોય. તો આ જે પ્રાથમિક માહિતી છે એ આપણે સ્ટડી માટે લેવાના છે. એટલા માટે એ કોના દ્વારા એકઠી કરવામાં આવે, કોઈ પણ અધિકૃત સંસ્થા અથવા તો સંશોધકો દ્વારા જે માહિતી પ્રથમ વખત અસલ સ્વરૂપે જ એકઠી કરવામાં આવે તો એને શું કહેવાય, પ્રાથમિક માહિતી. અસલ સ્વરૂપે એટલા માટે કે એ જે માહિતી દેનાર વ્યક્તિ છે એણે જે માહિતી આપી છે એ જ તમે લીધી છે, એમાં કોઈ પણ પ્રકારના તમે તમારી જાતે છે ચેન્જીસ કરેલા નથી. તમે ઘણી વખત મૂવી જોવા જાઓ ને તો મૂવીની પેલું ડિસ્ક્લેમર આવે, અથવા તો કોઈ સિરિયલ જોતા હોય કે વેબ સિરીઝ જોતા હોય એ પહેલાં ડિસ્ક્લેમર આવે કે આ સત્ય ઘટના પર આધારિત છે, પણ આ અમારો ઇન્ટેન્શન એવો નથી કે બીજા લોકોને ધ્યાનમાં લઈને આ તૈયાર કરવામાં આવ્યું છે, એવું કાંઈ પણ નથી. એવું ડિસ્ક્લેમર આવે, એમાં ઘણું બધું લખેલું હોય, ફિક્શન, નોન ફિક્શન. તો એમાં ડિસ્ક્લેમર શું કામ આપે, કારણ કે એ જે ઘટના છે તો કેવી છે, સત્ય છે, પણ એમાં તમે શું કરેલા છે, સુધારા વધારા. તો એને પ્રાથમિક માહિતી ન કહેવાય, એને શું કહેવાય, ગુણ માહિતી કહેવાય. પણ જે અસલ સ્વરૂપે જે માહિતી આપનાર તમને જે માહિતી આપે છે એ જ પ્રમાણે તમે જે માહિતી એકઠી કરો છો અને એને રજૂ કરો છો તો એને શું કહેવાય, પ્રાથમિક માહિતી. ફોર એક્ઝામ્પલ, નેશનલ સર્વે સેમ્પલ ઓર્ગેનાઇઝેશન છે NSSO, એના દ્વારા જે વસ્તી ગણતરી માટે માહિતી એકઠી કરવામાં આવે હંમેશા કેવી હોય, સાચી જ હોય. પછી તમે નવી દિલ્હીમાં જાઓ
દિલ્હીમાં તમે ભારતના રજિસ્ટ્રાર પાસેથી કોઈ પણ માહિતી લ્યો, ભારતમાં જન્મદર કેટલું છે, મૃત્યુદર કેટલું છે, તો એ બધી માહિતી હંમેશા કેવી હોય? પ્રાથમિક જ હોય, કારણ કે એમાં કોઈ સુધારા વધારા કરેલા હોય નહીં. એટલા માટે વસ્તી ગણતરી માટે જે માહિતી એકઠી કરવામાં આવે, પછી ભારત સરકાર દ્વારા જે માહિતી પ્રકાશિત કરવામાં આવે છે, એ બધી માહિતી કેવું હોય? તો કે પ્રાથમિક માહિતી, કારણ કે એ જેવી હોય અસલ સ્વરૂપે જેને રજૂ કરવામાં આવે છે, એની અંદર કોઈ પણ પ્રકારના સુધારા વધારા કરવામાં આવતા નથી. ત્યારબાદ છે ગૌણ માહિતી. તો પ્રાથમિક માહિતી રિવર્સ. ગૌણ માહિતી કોને કહેવાય? તો કે જ્યારે કોઈ સંસ્થા કે સંશોધકો દ્વારા એકઠી કરાયેલ માહિતીનો એકઠી કરાયેલ માહિતીનો અન્ય કોઈ સંસ્થા કે સંશોધકો દ્વારા ઉપયોગ કરવામાં આવે, તો જે અન્ય સંસ્થા અને સંશોધકો એ માહિતીનો ઉપયોગ કરે છે, તો એના માટે કઈ માહિતી કહેવાય? ગૌણ માહિતી. શું કામ? તો કે કલેક્શન કોઈક બીજી વ્યક્તિએ કર્યું છે અને યુઝ પણ કોઈ બીજી વ્યક્તિએ કર્યું. આપણે એમ કહીએ ને કે આંબા વાવે કોક અને કેરી ખાય કોક, એવું હોય ને, એવી જ રીતના આની અંદર કે કલેક્શન કોણે કર્યું છે? કલેક્શન કોઈ બીજી સંસ્થાએ કર્યું છે, પણ એ ડેટાનો ઉપયોગ પણ કોઈ બીજી સંસ્થા કરે છે. એટલે જે બીજી સંસ્થા તૈયાર ડેટા લે છે એના માટે કઈ માહિતી કહેવાશે? ગૌણ માહિતી. અને જેના દ્વારા એ કલેક્ટ કરવામાં આવી છે અસલ સ્વરૂપે, એને શું કહેવાય? પ્રાથમિક માહિતી. તો પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતીની અંદર ડિફરન્સ એવો છે કે પ્રાથમિક માહિતીની અંદર કોઈ પણ સંસ્થા પોતે જ અસલ સ્વરૂપે માહિતી છે એકઠી કરે છે, જ્યારે ગૌણ માહિતી કોઈ સંસ્થા અથવા સંશોધકોએ કોઈ માહિતી એકઠી કરેલી હોય, એમાંથી જેનો ઉપયોગ કરી અને અન્ય કોઈ સંસ્થા કે સંશોધકો છે એની એ માહિતી શું કરે છે? એકઠી કરે છે. તો એને શું કહેવાય? ગૌણ માહિતી કહેવાય. હવે ફોર એક્ઝામ્પલ કે ભારતની વસ્તી ગણતરી છે એ અહીંયા ભારત સરકારે કરેલી છે, તો ભારત સરકાર માટે શું કહેવાય? પ્રાથમિક માહિતી. પણ યુનાઇટેડ નેશન્સની અંદર જો ભારત સરકાર દ્વારા કરવામાં આવેલી વસ્તી ગણતરીનો ઉપયોગ કરવામાં આવે તો એને શું કહેવાય? યુનાઇટેડ નેશન્સ માટે શું થઈ ગઈ? ગૌણ માહિતી. પછી ભારતમાં જન્મદર અને મૃત્યુદર એ ભારત સરકારે એકઠી કરેલી હોય તો એના માટે શું કહેવાય? પ્રાથમિક માહિતી. અને યુનાઇટેડ નેશન્સની અંદર એ આંકડાઓ મગાવવામાં આવે અથવા WHO અંદર એ આંકડાઓ મગાવવામાં આવે અને એના દ્વારા એ ઉપયોગ કરવામાં આવે કે WHO અને યુનાઇટેડ નેશન્સ અહીંયા ભારતમાં માહિતી એકઠી કરવા માટે નથી આવવાના, એટલા માટે ડાયરેક્ટ કોની પાસેથી લઈ લે છે? ભારત સરકાર પાસેથી. તો એટલા માટે એ જે બીજી સંસ્થા માહિતીનો ઉપયોગ કરે છે તો એના માટે કેવી માહિતી થશે? ગૌણ માહિતી. તો આ લેક્ચરની અંદર આપણે શું શું જોયું? તો કે સૌથી પહેલાં તો સંખ્યાત્મક માહિતી. તો કે સંખ્યાત્મક માહિતી કોને કહેવાય અને ગુણાત્મક માહિતી કોને કહેવાય? તો સંખ્યાત્મક માહિતી તો કે સંખ્યાત્મક ચલના અવલોકનોના સમૂહને સંખ્યાત્મક માહિતી કહેવાય અને ગુણધર્મના અવલોકનોના સમૂહને ગુણાત્મક માહિતી કહેવાય. પ્રાથમિક માહિતી તો કે અસલ સ્વરૂપે જે માહિતી એકઠી કરવામાં આવે એને શું કહેવાય? પ્રાથમિક માહિતી. અને કોઈ સંસ્થા કે સંશોધક દ્વારા જે ઓલરેડી માહિતી એકઠી કરેલી જ છે પણ એ માહિતીનો ઉપયોગ કોઈ બીજી સંસ્થા કે સંશોધક દ્વારા એનો ઉપયોગ કરવામાં આવે તો એ બીજી સંસ્થા કે સંશોધક માટે કેવી માહિતી થશે? ગૌણ માહિતી. પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતીની આપણે વ્યાખ્યા અગાઉ જોઈ લીધી, અર્થ જોઈ લીધો. હવે આપણે પ્રાથમિક અને ગૌણ માહિતી વચ્ચેનો તફાવત જોવાનો છે. તો તફાવતમાં સૌથી પહેલો જે તફાવત છે એ કેવો હશે? એના અર્થનો તફાવત. અર્થ એટલે બેયના અર્થ છે સેમ તો હોવાના નથી, બંનેના અર્થ શું છે? અલગ અલગ છે. એટલા માટે પ્રાથમિક માહિતી છે એ કેવી છે? તો કે અસલ સ્વરૂપે એકઠી કરેલ માહિતી. અને તમે જે અસલ સ્વરૂપે માહિતી એકઠી કરો એ કેવી હશે? મૌલિક માહિતી હોય. વસ્તી ગણતરીવાળા તમારા ઘરે માહિતી લેવા માટે આવે તો એ તમને પૂછે ને અને એના પ્રશ્નોના તમે શું આપો? જવાબ આપો. અથવા તો કોઈ ગવર્મેન્ટ પર્પઝ માટે કોઈ પણ ગવર્મેન્ટ એમ્પ્લોય તમારા ઘરે કોઈ પણ પર્પઝ માટે માહિતી લેવા માટે આવે તો એ તમે પૂછશે અને તમે એના જવાબ આપતા જશો. એને જ અસલ માહિતી કે પ્રાથમિક માહિતી કહેવાય. એટલા માટે એ મૌલિક માહિતી છે. જ્યારે ગૌણ માહિતીમાં તો શું હોય કે ઓલરેડી એકઠી થયેલી જ છે, પછી તમારે એનો શું કરવાનો છે? યુઝ કરવાનો છે. એટલા માટે એ જે માહિતી છે એ મૌલિક માહિતી હોતી નથી અને અન્ય વ્યક્તિ દ્વારા ઉપયોગ કરવામાં આવે છે. મતલબ કે જેણે એકઠી કરી હોય એ નહીં, એના સિવાયનો કોઈ પણ વ્યક્તિ હોય એના દ્વારા એનો ઉપયોગ કરવામાં આવે છે. બીજો તફાવત છે તપાસ હેઠળના એકમો પાસેથી લેવા છે. હવે કોઈ પણ પ્રાથમિક માહિતી હોય ને તે હંમેશા તપાસ હેઠળના એકમો પાસેથી જ લેવામાં આવે છે.
તો વસ્તી ગણતરી કરવી હોય તો ભારતમાં રહેતા લોકો પાસેથી જ તમારે માહિતી એકઠી કરવી પડે. તમે બાજુવાળાને પૂછીને માહિતી એકઠી કરી શકો નહીં. જ્યારે ગૌણ માહિતી છે એ શેના ઉપરથી એકત્રિત કરવામાં આવે છે તો કે પ્રાથમિક માહિતી ઉપરથી. ત્યારબાદ છે પ્રાથમિક માહિતી છે એ મૂળભૂત સ્વરૂપમાં હોય અને ગૌણ માહિતી છે વર્ગીકરણ અને કોષ્ટક રચનાયુક્ત હોય. હવે તમારી ઘરે વસ્તી ગણતરી કરવા માટે આવે તો એ તમને પૂછે કે તમારું નામ શું છે, ઘરમાં મુખ્ય સભ્ય કોણ છે, ઘરમાં કેટલા સભ્યો છે, બધાની એજ કેટલી છે, બધાનો ધંધો શું છે, બધા કેટલું ભણેલા છે, બધી માહિતી તમારી પાસેથી લેશે. તો એને કેવી માહિતી કહેવાય? મૂળભૂત સ્વરૂપની પ્રાથમિક માહિતી. હવે એક વખત એને કાગળિયામાં લખી લીધું પછી એ લોકો આગળ ફોરવર્ડ કરે કે માની લો કે મીડિયાવાળાને રિપ્રેઝન્ટેશન કરવું છે કે આગળ કોઈ જે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન છે, WHO છે, યુનાઇટેડ નેશન્સ છે, એને ભારતની વસ્તી ગણતરીની માહિતી જોઈએ છે તો એ લોકો શું કરે કે ભારત સરકાર પાસેથી માહિતી લઈ લેશે અને પછી એને જે કંઈ પણ એનું વર્ગીકરણ કરવું હોય કે ભારતમાં યુવાનોની સંખ્યા કેટલી છે અથવા તો ભારતમાં વૃદ્ધોની સંખ્યા કેટલી છે, ભારતમાં મૃત્યુદર કેટલો છે, ભારતમાં જન્મદર કેટલો છે, ભારતીય વ્યક્તિની માથાદીઠ આવક કેટલી છે, ભારતની રાષ્ટ્રીય આવક કેટલી છે, એ બધા સાચા આંકડા અને સૌપ્રથમ વખત તો કોની પાસે આવ્યા હોય? ભારત સરકાર પાસે. પછી જે આગળ જે લોકો એને ઉપયોગ કરવામાં આવે છે એ લોકો તો શું કરે છે, તમને એવું ટીવીમાં ક્યારેય બતાવે છે કે આ ઘરમાં આટલા સભ્યો રહે છે અને અમરેલી જિલ્લાની અંદર આ ઘરની અંદર આ સોસાયટીની અંદર આટલા સભ્યો રહે છે, આટલા લોકો રહે છે, એમાંથી એટલા એજ્યુકેટેડ છે, એટલા અનએજ્યુકેટેડ છે, એટલા યુવાન છે, એવું નહીં બતાવે. એ લોકો શું એક એક ઘરની માહિતી નહીં બતાવે. એ લોકો શું કરશે, ઓલ ઓવર ઇન્ડિયા અથવા તો ઓલ ઓવર જે સ્ટેટ લેવલની માહિતી હોય અથવા તો જિલ્લા લેવલની માહિતી હોય એ જ તમને ડાયરેક્ટ બતાવે. અને એ શું બતાવે? ગ્રાફના ફોર્મમાં હોય એટલે કે આલેખના ફોર્મમાં હોય અથવા તો પિક્ચરાઇઝ ફોર્મમાં હોય અથવા તો કોષ્ટકની અંદર બતાવે કે 0 થી 10 વર્ષ વચ્ચે આવતા બાળકોની સંખ્યા તો કે ભારતમાં એટલી છે, 11 થી 20 વર્ષ વચ્ચે આવતા બાળકોની સંખ્યા અથવા તો યુવાનોની સંખ્યા ભારતમાં એટલી છે. એ તમને ક્યાંય એક એક વ્યક્તિની માહિતી આપવાના નથી. એ શું કરી દે? એનું વર્ગીકરણ કરી દે, એનું કોષ્ટક બનાવી દે, એનો ગ્રાફ બનાવી દે અથવા તો એને પિક્ચરાઇઝ ફોર્મમાં રજૂ કરે. એટલા માટે એને શું કહેવાય? ગૌણ માહિતી. તમે ક્યાંય પણ ન્યૂઝની અંદર કે કોઈ પણ વિડીયોની અંદર તમે જે કાંઈ પણ માહિતી જુઓ છો કે જે આલેખના સ્વરૂપમાં હોય અથવા તો કોષ્ટકના સ્વરૂપમાં હોય અથવા તો વર્ગીકરણના સ્વરૂપમાં હોય તો એ બધી માહિતી કઈ હશે? ગૌણ માહિતી. ત્યારબાદ છે કે પ્રાથમિક માહિતીની અંદર ખર્ચ, સમય અને શક્તિ છે એ વધુ વપરાય છે. પ્રાથમિક માહિતી તમે એકઠી કરો એટલે તમારે ડોર ટુ ડોર જવું પડે, દરેક વ્યક્તિને પૂછવું પડે, જે તમારા ક્વેશ્ચન હોય, જે તમારો સર્વે હોય એ દરેક વ્યક્તિને તમારે પૂછવું પડે, ત્યાં સુધી પહોંચવું પડે અને ત્યાં તમારો સમય છે એ પણ આપવો પડે. એટલા માટે કીધું છે કે જે પ્રાથમિક માહિતી છે એ કેવી હોય તો કે એમાં ખર્ચ, સમય અને શક્તિ બધાની વધારે જરૂર પડે છે, જ્યારે ગૌણ માહિતીની અંદર ખર્ચ અને સમય અને શક્તિની ઓછી જરૂર પડે છે. કારણ કે તમારી પાસે ઓલરેડી માહિતી તો છે જ, પ્રાથમિક માહિતી, ખાલી તમારે એનું શું કરવાનું છે? વર્ગીકરણ કરવાનું છે. તો એમાં તમારે વધારે પડતા સમય, શક્તિ કે ખર્ચની છે એ જરૂર પડતી નથી. ત્યારબાદ જે પ્રાથમિક માહિતી હોય એ વિશ્વસનીય હોય છે અને ગૌણ માહિતી છે એ ક્યારેક ઓછી વિશ્વસનીય હોય છે પોસિબલ. કારણ કે પ્રાથમિક માહિતી છે ને હંમેશા અસલ સ્વરૂપે હોય, રૂબરૂ મુલાકાતથી લેવામાં આવે છે, એટલા માટે કેવી હોય? વિશ્વસનીય હોય. અને ગૌણ માહિતીમાં શું થાય કે કેટલાક સુધારા વધારા થઈ જતા હોય. ગૌણ માહિતીની અંદર ઘણા બધા સુધારા વધારા થઈ જતા હોય, એટલા માટે એને શું કીધું છે? ઓછી વિશ્વસનીય. તો આ હતા આપણા તફાવત, ગૌણ માહિતી અને પ્રાથમિક માહિતી વચ્ચેનો તફાવત. ત્યારબાદ પ્રાથમિક માહિતી તમારે જો એકત્રિત કરવી હોય તો કઈ રીતે કરી શકો? તો 3 રીત છે: પ્રત્યક્ષ તપાસ, પરોક્ષ તપાસ અને પ્રશ્નાવલીની રીત. તેમાં સૌથી પહેલાં આપણે જોવાની છે પ્રત્યક્ષ તપાસ. પ્રત્યક્ષ તપાસ એટલે શું? તો કે સંશોધક પોતે, એટલે કે જેને માહિતી જોઈએ છે એ સંશોધક પોતે અથવા તેમના નિમેલા આગણક દ્વારા. આગણક કોને કહેવાય? તો કે સત્તાવાર પ્રતિનિધિ. આગણક કોને કહેવાય? તો કે સત્તાવાર પ્રતિનિધિ. તપાસના સ્થળની રૂબરૂ મુલાકાત લે અને માહિતી એકઠી કરે તો એને શું કહેવાય? પ્રત્યક્ષ તપાસ. ઇન શોર્ટ કે રૂબરૂ મુલાકાત દ્વારા જે માહિતી એકઠી કરવામાં આવે એને શું કહેવાય? પ્રત્યક્ષ તપાસ. વસ્તી ગણતરીની અંદર લોકો ડોર ટુ ડોર જાય છે ને, ઘરે ઘરે જઈ અને માહિતી એકઠી કરવામાં આવે છે.
કે કેટલા લોકો છે, ઓક્યુપેશન શું છે, આગળ જેમ આપણે ચર્ચા કરીએ એ પ્રમાણે ડોર ટુ ડોર સર્વે કરવામાં આવે છે. પછી અત્યારે પણ તમે જોયું હશે કે જો તમારી સિટીમાં કોઈ પણ વાયરસનો કોઈ પણ કેસ આવે અથવા તો તમારા એરિયામાં કેસ આવે એટલે એ લોકો ડોર ટુ ડોર સર્વે કરવા માટે આવે છે કે કેટલા વ્યક્તિ છે, એમાંથી કોની એજ કેટલી છે. તો એને કેવી માહિતી કહેવાય? પ્રત્યક્ષ તપાસ દ્વારા એકઠી કરેલી માહિતી. હવે આ તપાસની જે રીત છે એના કેટલાક ફાયદાઓ છે અને કેટલાક ગેરફાયદાઓ છે જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું.